મમતાને કર્તવ્યની શિખામણ આપનારા મુખ્યમંત્રી દાહોદ મુદ્દે મૌની બાબા। હવે ભગવાનને નાળિયેર વધેરવું પણ મોંઘું થયું। શ્રીફળના ભાવમાં 50%નો વધારો। નાળિયેર તેલ 2 દિવસમાં 170 વધ્યું। ધોરણ 1 થી 8માં વિવિધ વિષયોમાં કોર્સ બદલાશે। 19 નવા પુસ્તક લાગુ થશે। વકફ બિલને 1.25 કરોડ પ્રતિસાદ પાછળ ચીન પાકિસ્તાન જવાબદાર। ભાજપ સાંસદ। વડોદરામાં સાંજે 110 કિલોમીટરની ઝડપે વાવાઝોડા સાથે તોફાની વરસાદ। કમલા હેરિસની કેમ્પેન ઓફિસ પર ગોળીબાર। 2 સપ્તાહમાં બનેલી આ બીજી ગંભીર ઘટના। જજે બેંગલુરુના વિસ્તારને પાકિસ્તાની ગણાવતા મુખ્ય ન્યાયાધીશની ટકોર। ભારતના કોઈ વિસ્તારને પાકિસ્તાની કહેવો દેશની અખંડતા વિરુદ્ધ। CJI। ઇલોન મસ્ક અને ઇટાલીની PM મેલોની વચ્ચે ઇલુના અહેવાલ। સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ। સોનું ઉછળીને ₹78,000 જ્યારે ચાંદી ₹91,000ની નજીક પહોંચી। સચિવાલયમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર કચેરીએ હલ્લાબોલ। આવકવેરા વિભાગે લોંગ ટર્મ કેપિટલ ગેઇનના રિબેટ આપવાનો ઇનકાર કર્યો। દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની પ્રતિક્રિયા। પ્રસાદમાં ચરબીની ભેળસેળ કરવી એ અક્ષમ્ય અપરાધ, કઠોર દંડ થવો જોઈએ। દક્ષિણ એશિયાઈ દેશમાં પણ મુન્નાભાઈ। થાઇલેન્ડમાં 9મું પાસ યુવકે 20 વર્ષ સુધી સર્જરી કરી। પેરાસિટામોલ સહિતની 53થી વધુ દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ। ભારતીય મૂળના સંશોધકે જીવનની પ્રત્યેક પળ રેકોર્ડ કરતું ઉપકરણ વિકસાવ્યું, જેમાં માઇક્રોસોફ્ટ અને ગૂગલ પણ નિષ્ફળ ગયા હતા।